મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક. મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં યુનિટ ટેસ્ટ 2 એટલે કે જે ઓગસ્ટ મહિનામાં ટેસ્ટ લેવામાં આવી છે તેનું પેપર સોલ્યુશન જોઈશું. સેક્શન A, રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આના 3 ગુણ છે. તો તમારે નીચેમાં રહેલા વાક્યમાં કયું વાક્ય સાચું છે અને ખોટું છે તે જણાવવાનું છે. ફર્સ્ટ, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો અહીંયા આવશે ફોલ્સ. સેકન્ડ, યોર ઇમોશન હેવ બ્રેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો આનો જવાબ આવશે ટ્રુ. આ વિધાન સાચું છે. ત્યારબાદ ત્રીજું, ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક. તો આ વિધાન સાચું છે એટલે ટ્રુ. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ એટલે કે જે નજીકનો મિનિંગ થતો હોય તે લખો. વિક્ટોરિયસ, એક્સેપ્શનલ, સ્ટ્રબન, પોટપોરી કે એક્સ્ટ્રા વેન્જન્સ. તો આનો સાચો જવાબ આવશે એક્સેપ્શનલ. ત્યારબાદ ક્રૂઝ, એમાં આવશે બિગન, સ્ટોપ, ફિનિશ્ડ અને રીચ. તો આમાં જવાબ આવશે સ્ટોપ. છઠ્ઠું, રેશિયોનલ. તો આમાં આવશે નેચરલ, લોજિકલ, આર્ટિફિશિયલ કે પોલિટિકલ. તો આનો જવાબ આવશે લોજિકલ. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધ એમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. આના 3 ગુણ છે. સાતમું, શી વર્ક વેરી હાર્ડ સો ધેટ શી કેન સ્કોર ગુડ માર્ક્સ. તો આ વાક્ય એક્સપ્રેસિંગ પર્પઝ માટે યુઝ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આઠમું, ઇન સ્પીટ ઓફ હિઝ બિગિંગ સ્ટ્રોંગ હી કેન નોટ વિન ધ ગેમ. તો આમાં આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ 9, વિપુલ વોઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. તો આમાં આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આના 2 ગુણ છે. મધર, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ. તો ચિંટુ માટે તમારે અલ્ટરનેટિવ ચોઇસ વાળું એક વાક્ય બનાવવાનું છે. એના માટે તમને ઓપ્શન આપવામાં આવ્યા છે. ઓપ્શન A, આઈ વુડ લાઇક ટુ હેવ હોટ બ્રેકફાસ્ટ. ઓપ્શન B, આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. ઓપ્શન C, આઈ વુડ ગો ટુ રેસ્ટોરન્ટ ફોર બ્રેકફાસ્ટ. અને ઓપ્શન D, આઈ હેડ ટેકન બ્રેકફાસ્ટ. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર B, આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. 11મું, રીના, હાઉ ડઝ શી સ્પીક ઇંગ્લિશ. તો બીના માટે તમારે એક શોવિંગ સપોઝિશન વાળું વાક્ય બનાવવાનું છે. ઓપ્શન A, શી ડઝ નોટ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ. ઓપ્શન B, શી સ્પીક ઇંગ્લિશ એઝ ઇફ શી ઇઝ ફોરેનર. ઓપ્શન C, she speak English as if she were an European. And option D, through she speak fluent English, nobody can understand. તો આમાં આવશે ઓપ્શન નંબર C, she speaks English as if she were European. Select the most appropriate question to get underlined word or phrase as answer. 12, Walt never lose his love for trains. એમાં ઓપ્શન A, વાય ડીડ વોલ્ટ નેવર લૂઝ હિઝ લવ ફોર ટ્રેન્સ. ઓપ્શન B, વોટ ડી વોલ્ટ નેવર લૂઝ. ઓપ્શન C, વેન ડીડ વોલ્ટ લૂઝ હિઝ લવ ફોર ટ્રેન્સ. અને ઓપ્શન નંબર D, હાઉ ડીડ વોલ્ટ લૂઝ હિઝ લવ ફોર ટ્રેન્સ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર B, વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ. ત્યારબાદ 13, એરર ઇઝ કોમન પ્રોબ્લેમ. તો એમાં ઓપ્શન નંબર A, what was a common problem. Option B, which is a common problem. Option C, what is a common problem. And option D, what would be
a common problem. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. What is a common problem? ત્યારબાદ સેક્શન બી. Read the extras and answer the question. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from my uncle and Walt started a cartoon series called Alec in Cartoonland. It was a tough going. તો તેમાં ક્વેશ્ચન છે 14. What was the Walt carrying? તો એમાં આન્સર આવશે Walt was carrying a cheap suitcase that contained all of his belongings. ત્યારબાદ 15. How did Walt started his business? તો એમાં આન્સર આવશે Walt borrowed $500 from his uncle and started a cartoon series called Alec in Cartoonland. અને બીજો એક જવાબ આવશે Walt started his business by borrowing $500 from his uncle. Rub both your hands together for a moment to create energy. Place your palms one on top of the other, one the area just below your navel. Breathe continuously into your belly. Make your palms rise every in-breath. Imagine breathing oxygen into your brain. Tema 16. Write similar meaning of the word stomach from the paragraph. તો તમારે આમાં સ્ટમક માટે જે વર્ડ હોય એ લખવાનો છે. એનો આન્સર છે The word was belly is similar meaning of the word stomach. 17. What should one to do create energy? તો આનો આન્સર આવશે One should rub both his hands together for a moment to create energy. Mind, emotions and body are closely interlinked and always work together. It helps you discussing them more clearly. If you try to understand them separately, your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. તો આમાં ક્વેશ્ચન આન્સરમાં આવશે 18. What are closely related and how do they work? તો આનો આન્સર આવશે Mind, emotion and body are closely interlinked. They always work together. ત્યારબાદ 19. What do you mean by mental abilities? તો એનો આન્સર આવશે Our mental abilities are our capacity to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Section number 3. Read the following stanza and answer the question. આના માર્ક્સ 3 હશે. I was a fashioner of swords in days that now are gone, which on 100 butterflies glinted and gleamed and shine, but now that I am brimming with the silence of the Lord, I have chosen to be sword and maker, and have learned to be a sword. તો આમાં ક્વેશ્ચન આન્સર આવશે 20. What was the poet? તો આનો આન્સર આવશે The poet was a fashioner or a sword maker. 21. What did the poet decide to be? તો આનો આન્સર આવશે The poet decided to be the sword. 22. Give 2 pairs of the rhyming words from the stanza. તો આનો આન્સર આવશે The pair of rhyming word gone shone Lord sword. Write short note focusing on question. 23. Walt, a creative man. Who was Walt Disney? What did he study? Where and when did he decide to try his luck? Who helped him by money? Describe his cartoon series. Which was the most popular series? When did he open Disneyland? How was the reaction of the people? તો આનો આન્સર આવશે From childhood, Walt was creative and genius. He was a complex man.
He studied cartooning in Chicago, and after that he started a little animated cartoon company in Kansas City, which was flopped. Then he decided to try his luck in Hollywood. At the age of 21, he borrowed money from his uncle and reached Los Angeles. Here he has faced many problems of the money. He started his first series named Alec in Cartoonland, but it did not make much splash. It was a tough going for him, but he did not stop. He started again a new series named Oxter the Rabbit. It did better than the first, but here distributor of the series made some trouble and denied to give money to Walt. Although Walt took all things easily and announced that they were going to start a new series and it was about mouse named Mickey. Then the real journey of Disneyland starts from here. Mickey gained so much popularity. Walt opened Disneyland in July 1955. Since the first day, millions of people come to see the unique creation of Walt. He tries to make something new every day. In this park, Disneyland gave a high success to Walt. ત્યારબાદ 23 નંબરનો ક્વેશ્ચન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. What is short meditation? How will you provide enough oxygen in your mind? What do you get when your brain gets oxygen hit? What is the crew pull technique when it is used? Describe the crew pull techniques. તો આનો આન્સર આવશે meditation itself describe continuously of your mind in your body. Here author tells about 2 meditation for your healthy and happy life. In short meditation make you comfortable. You need to close your eyes and think about the word which give calmness to you like relax, peace and harmony. Then meditate on your chosen word and after that you can open your eyes again. In short meditation you need to pick some material like cloth, stone, piece of paper or anything else that can apply to you. Then you should close your eyes and explore the texture of this material. Spend at least 2 minutes doing this. Sometimes when we are stressed, we are unable to breathe properly, which result into insufficient oxygen supply in our brain. In order to get enough oxygen into your brain, you need to rub your hand to create energy. Place your palms on the area just below your navel and breathe continuously into your belly and imagine breathing oxygen into your brain. When you get oxygen hit into your brain, you can concentrate properly and reduce your stress level. When we tense and don't breathe deeply enough, this can result in cranial bones becoming stuck together so that the fluid cannot circulate properly. It results into headache, stress, etc. in our body. At that time, the crew pull technique proves to be helpful. First, you should place your hand on the top of your hand in a way that your little finger touch your hairline. Then you should press down on your scalp firmly. Now place your hand higher up on the middle line of your head and continuously produce. You should do it on the back side of the scalp as well. The crude pull influences the flow of the fluid move properly. It helps calm your nervousness system and can also take away a headache or stress, include stomach aches. It also helps you in thinking clearly.
મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.